નમસ્કાર. તો આજે આપણે વાત કરવી છે અર્થુનાના મંદિરો વિશે, જે 10મી થી 12મી સદીના બંધાયેલા છે. આ મંદિરો બહુ પૌરાણિક મંદિરો છે. અહીંયા લોકો મંડલેશ્વર મહાદેવ અને નીલકંઠ મહાદેવના મંદિરો છે. અને આ મંદિરોને રાજસ્થાનના ખજુરાહોના મંદિરો તરીકે ઓળખવામાં આવે છે. હવે જોઈએ આ મંદિરની અંદર શંકર ભગવાનની કેવી મૂર્તિ છે, લિંગ છે. ને અત્યારે હાલ પાણીની અંદર ગરકાવ થયેલી છે. જો આટલું પાણી ભર્યું છે મંદિરની અંદર. આ મંદિરો છે પથ્થરથી બાંધેલા છે ને બહુ જૂના પૌરાણિક છે. એટલે પથ્થરની જે વચ્ચે જગ્યાઓ અમુક રહેલી હોય છે, આના કારણે છે પાણી મંદિરની અંદર આવતું હશે. આવી આ મંદિરોની આખી સાઇટ છે, કહેવાય ને સાઇટ આખી, જેને સરકારે એને આરક્ષિત ઘોષિત કરી રાખી છે. આ મંદિરો છે એ પરમાર વંશના જે રાજાઓ હતા બાંસવાડા એક સ્ટેટ હતું, તો એના રાજાએ બંધાવેલા હતા આ મંદિરો. અને આ મંદિરો ઉપર છે મુઘલોનું શાસન જ્યારે આવ્યું દિલ્હીમાં, તો આ લોકોએ છે આ મંદિરોને તોડી પાડ્યા હતા. તમે જોઈ શકો છો આ બીજું મંદિર છે. હમણાં આપણે પહેલું જ મંદિર જોયું એક આ છે. આવી રીતે 7થી 8 મંદિરો છે અહીંયા આવેલા. અને આ બધા મંદિરો છે બહુ 10મી થી 12મી સદીમાં બંધાયેલા છે. તમે શંકર ભગવાનને દર્શન કરી શકો છો, જોઈ શકો છો. આવી રીતે મહાદેવના મંદિરો છે. અને આ મંદિરોની જે શૈલી છે નાગરી શૈલી છે, નાગરી શૈલીથી બાંધેલા છે. અને એક મંદિરથી બીજા મંદિર જવા માટે આ હાલમાં આવા રસ્તા છે કરેલા છે ખેતરની અંદર, તમે જોઈ શકો છો. તો અહીંયા પણ એક મંદિર છે, એ પણ તોડી નાખેલું છે. આ જે મુઘલ શાસન આવ્યું ત્યારે એ લોકોએ આની ઉપર ચડાઈ કરી અને તોડી નાખેલા હતા. જોઈ શકો છો અહીંયા પણ આ મંદિરને આખું તોડી પાડેલું છે. હવે આ એક મંદિર જોઈ શકો છો તમે, થોડું આખું હોય એવું લાગે છે. જો આવી રીતનું આખું બાંધકામ હતું. જે ખજુરાહોના મંદિરો છે સેમ એના જેવા જ મંદિરો છે. તો આવી રીતનું કંઈક અહીંયાનું બાંધકામ છે મંદિરોનું, તમે જોઈ શકો છો. આ સમયમાં પણ એક કલા અને કોતરણી છે એના દર્શન આપણને ખાસ થાય છે, કેમકે ત્યારે પણ આવા કારીગરો હતા. હાલ આપણે જે મશીનોથી બાંધે છે, તે એ સમયમાં લોકો છે હાથે બધી ડિઝાઇનો છે, પેટર્નો છે કરતા હોય છે. તો કંઈક આવી મંદિરોની રચનાથી છે. તો આ એક 3 ખજૂરી ઉગી છે, ખજૂરી વચ્ચે વળી ત્રીજી જે વચલી ખજૂરી છે એની વચ્ચે વળી વડલો વીંટળાયેલો છે. તો આ એક દ્રશ્ય લાગ્યું, તમે વળી જરાક અંદર હાઇલાઇટ કરી લીધું છે. તો તમે જોઈ શકો છો અહીંયા આવા પૌરાણિક મંદિરો આવેલા છે, આખી સાઇટ આવેલી છે. અને સરકાર દ્વારા આને આરક્ષિત કરેલા છે. પણ જે લોકોને ખેતર નજીકમાં છે, તો એમાં લોકો ખેતી પણ કરે છે અને વાવે પણ છે. આવી રીતે આખા આરક્ષિત કરેલા છે, મીન્સ કે ફરતી દિવાલ કરી નાખેલી છે. અને આવી રીતે પગદંડીથી જઈ શકો છો. આ મંદિરને તમે જોઈ શકો, આખું મંદિર એ ધ્વસ્ત કરી દીધેલું છે. જે મુઘલોએ રાજા ઉપર ચડાઈ કરી અને આ મંદિરો છે એને પાડી દીધેલા છે. તો આવી રીતના કંઈક અહીંયા મંદિરો આવેલા છે. તો મિત્રો, આવા મહાદેવના મંદિરો, આવા વિડીયો જોવા માટે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. અને આવ્યા છો તો કોમેન્ટ કરી નાખો, જય મહાદેવ, હર હર મહાદેવ, મહાદેવ સબકે સાથ, હે ના. તો મહાદેવનું નામ લખી નાખો વિડીયામાં આવી ગયા છો તો આ રીતે છે એક મંદિર. આ છેલ્લું મંદિર છે, આ જોઈ શકો છો. આની ઉપરના ટોચ પાડી દીધેલી છે, સાઈડમાં છે, આ બાજુમાં છે. આ મંદિરને પણ જો તમે પાડી દીધેલું છે. પણ અહીંના રાજાઓ છે મંદિર, દરેક રાજાઓ જે રાજાઓ આવતા હતા, તો દરેક રાજાઓ છે મંદિર બાંધતા હતા. તો જે પરમાર વંશના જેટલા રાજાઓ થઈ ગયા અહીંયા, એ બધા જ લોકોએ આ મંદિર છે બંધાવ્યા છે. અને ખાસ કરીને જોઈએ તો આ મંદિરની અંદર જે ડિઝાઇન છે, એમાં જે જૈન ધર્મના જે ચિત્રો છે એની કોતરણી કરવામાં આવી છે. તો એ સમયે પણ અહીંયા એવું લાગે છે કે જૈન ધર્મનો દબદબો હશે. તમે આ મૂર્તિઓ બધી જોઈ શકો છો.
જો આ જૈન ધર્મના છે. તો મિત્રો આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો.